નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર છે આપણું 5 માહિતીનું નિયમન. આપણે અત્યાર સુધી આપણે આગળનું ચેપ્ટર પૂર્ણ કર્યું છે. હવે આપણે ચેપ્ટર 5 જોવાનું. ચેપ્ટર 4 નો અભ્યાસ કરવાનો નથી, પછી આપણે કરીશું. અત્યારે ચેપ્ટર 5 નો અભ્યાસ કરવાનો છે. એમાં છે માહિતીનું નિયમન. તો એની અંદર આપણે પહેલા થિયરી શીખવાની છે. એમાં કઈ કઈ વસ્તુ કોને શું કહેવાય, આપણે કયા શબ્દો, દાખલા તરીકે અવલોકન શબ્દ આવે તો આપણને ખબર પડતી હોય અવલોકન કોને કહેવાય. માહિતીનો વિસ્તાર આવે તો આપણને ખબર પડતી હોય માહિતીનો વિસ્તાર કોને કહેવાય. આપણે આ શબ્દ આ બધું આપણે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરી ગયા છીએ. આપણે આખું કોષ્ટક બનાવવું, આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે ધોરણ 7 ની અંદર બનાવ્યું જ છે, પણ કોઈ છતાં પણ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ચાલો, માહિતી પહેલું આપણું નામ છે માહિતીનું નિયમન. તો આ માહિતી શું કહેવાય, કોને માહિતી કહેવાય? માહિતીને ઇંગ્લિશમાં કહેવાય ડેટા. હવે ડેટા શબ્દ તો તમે મોબાઈલ યુઝ કરો છો તમને ખબર જ હોય કે મોબાઈલનો ડેટા, કોમ્પ્યુટરનો ડેટા. ડેટા એટલે માહિતી. માહિતી એટલે આપણે કોઈ વસ્તુ વિશે જાણીએ છીએ અને એના માટે આપણે જે બધું ભેગું કરીએ છીએ તેને શું કહેવાય? માહિતી. જો માહિતીની વ્યાખ્યા રોજબરોજના જીવનમાં, રોજબરોજનો એટલે અત્યારે આપણે જે જીવી છીએ રોજબરોજનું જીવન, તો રોજબરોજના જીવનમાં અનેક કિસ્સાઓ દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી કહે છે. અનેક કિસ્સાઓ દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી કહે છે. આપણે રોજબરોજનું જે જીવન જીવતા હોઈએ છીએ, અત્યારનું આપણું જે જીવન ચાલુ રહ્યું છે ને એમાં જે અનેક કિસ્સાઓ થાય છે, આ કિસ્સાઓ દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી કહે છે. દાખલા તરીકે સુરત સિટી. તો સુરત સિટીની વાત કરીએ તો સુરત સિટીમાં આ કયો મહિનો? ઓગસ્ટ મહિનો ચાલે. તો એસએમસી વાળાએ સર્વે કરવાનું છે. ઓગસ્ટ મહિનામાં ભાઈ રોગનું પ્રમાણ ચાલુ કેવું હોય છે? વધારે હોય છે, વરસાદી વાતાવરણ હોય છે. તો એ શું કરે છે? ઘરે ઘરે જાય છે અને પૂછે છે તમને તાવ આવે છે કે નહીં. તો આ શું થયું? માહિતી એકત્રિત, એને વિગત એકઠી કરી. ભાઈ આ સોસાયટી છે તો આની અંદર ઘર નંબરે 5 સભ્યો છે, 5 સભ્યોમાંથી એકને તાવ આવે છે, એની ઉંમર આટલી છે, તો એને શું કલેક્ટ કર્યું? માહિતી એકત્ર કરી. એને માહિતી વિગત એકત્ર કરી. વિગતને શું કહેવાય? માહિતી. હાલ ઓગસ્ટ મહિનાની અંદર સુરત શહેરની અંદર થતા એક્સિડન્ટ, તો એ પણ શું કહેવાય? માહિતી. અત્યારે આપણને ખબર છે કોરોનાનો સમય ચાલે છે, તો આજે મોટા વરાછા ચાલે છે. મોટા વરાછાની અંદર કોરોના વિશે જાગૃતિ લાવવાની છે, તો પહેલા એને આપણે માહિતી એકઠી કરવી પડે. એક આખું પ્લાનિંગ બનાવવું પડે કે લોકો કેટલા જાગૃત છે, જાણવું છે, તો શું કરવું પડે? માહિતી એકઠી. કઈ માહિતી? તો આપણે જોવું પડે ભાઈ કેટલા લોકો માસ્કનો ઉપયોગ કરે છે, કેટલા લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી, કેટલા લોકો સામાજિક અંતર જાળવે છે, કેટલા લોકો જાળવતા નથી. દર 100 લોકોએ, ઉદાહરણ છે કે હાલો 100 લોકોએ કેટલા લોકો માસ્ક પહેરે છે, કેટલા લોકો માસ્ક પહેરતા નથી. તો આપણે શું કર્યું? માહિતી વિગત એકઠી કરી છે. એ વિગતને આપણે શું કહેવાય? માહિતી કહેવાય. તો માહિતીની વ્યાખ્યા ખબર પડી ગઈ, તમને સમજાય ગયું. હવે તમારે ચાલો તમે અભ્યાસ કરો છો, તો ચાલો તમે અત્યાર સુધીના તમે 8મું ધોરણ ભણો છો, ત્યાં તો 7 ધોરણ સુધી પાસ કર્યું છે, તો તમે 1 થી 7માં ગણિત વિષયમાં કેટલા ગુણ મેળવ્યા? તો એ શું છે? માહિતી કીધી. તમે ગણિતમાં કેટલા હોશિયાર છો, 1 થી 7 ધોરણમાં તમારા રિઝલ્ટ કાઢવાના, અને 1 થી 7 તમે કયા ધોરણમાં કેટલા ગુણ મેળવ્યા તમે એ બધું લખો. તો એક પ્રકારની માહિતી થઈ. તો એ માહિતી થઈ. રોજબરોજના જીવનમાં, રોજબરોજના અત્યારે ચાલતું જીવન છે, અનેક કિસ્સાઓ દ્વારા એકત્રિત કરેલી વિગતને, ટૂંકમાં જે વિગત એકત્રિત કરો એને શું કહેવાય? માહિતી. કોઈ પણ વિગત એકત્રિત કરો, તમારે ભાઈ આગળ ધોરણ 12 પછી શું કરવું છે, શું બનવું છે, એના માટે તમે જે વિગત માહિતીની વિગત એકઠી કરો છો એને શું કહેવાય? માહિતી કહેવાય. તમે કોઈ ગેમ ડાઉનલોડ કરો છો તો એના ગેમ વિશે તમે જાણો છો કે ભાઈ આ ગેમમાં શું આવશે, શું કરવાનું, કયું સ્ટેપ કરવાનું, કઈ રીતે ડાઉનલોડ થશે, એ વિગત જે મેળવો ને એ બધી માહિતી. તો માહિતી તમને આ શબ્દ સમજાય કે માહિતી. રોજબરોજના જીવનમાં અનેક કિસ્સાઓ દ્વારા એકત્રિત કરાતી વિગત. રોજબરોજનું જે જીવન ચાલે છે એમાં અનેક કિસ્સાઓ દ્વારા કોઈ પણ કિસ્સો હોય છે, એકત્રિત કરાતી મતલબ આ જે વિગત છે એને શું કહેવાય? માહિતી. આપણે વ્યાખ્યા ગોખવાની નથી. મેં તમને ઉદાહરણ આપ્યું. ભાઈ અત્યારે મારે કોની માહિતી મેળવવાની છે? મોટા વરાછામાં કોરોના પ્રત્યેની જાગૃતિ, આની બધી મારે માહિતી મેળવવી છે. મોટા વરાછાના લોકો જે કોરોના પ્રત્યે કેટલા જાગૃત છે, તો એ મારે હું માહિતી એકઠી કરવાની છે. તો હું જે એ બાબતે જે કંઈ અભ્યાસ કરું અને જે કંઈ વિગત મેળવું એને શું કહેવાય? માહિતી. હવે આપણે 3 વસ્તુ આવે. ચિત્ર આવે,
ધોરણ 6 માં આવો તો આપણે આમ જ ભણવાનું છે ચિત્ર આલેખ. અને ધોરણ 7 માં ચોક્કસ સંકેતોનો ઉપયોગ કરીને માહિતીને ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહે છે. જ્યારે માહિતી બહુ મોટી હોય છે ને તેને ટૂંકી બનાવવા માટે આલેખનો ઉપયોગ થાય છે. આપણે આગળના ધોરણમાં આલેખના ફાયદા શીખી ગયા છે કે બહુ મોટી માહિતી હોય છે, મોટા મોટા આંકડા હોય છે, આપણે સરળતાથી યાદ નથી રાખી શકતા અને એને લખાણમાં બહુ મોટું જોઈએ. એના માટે આપણે ટૂંકમાં દર્શાવ્યું હોય ને તો આલેખ દ્વારા રજૂ કરે. માહિતી બહુ લાંબી હોય ને એ ટૂંકીને સરળ રીતે દર્શાવીએ તો શાનો ઉપયોગ થાય છે? આલેખનો ઉપયોગ થાય છે. જે તમે ઓલરેડી કરી ચૂક્યા છો, આલેખનો ઉપયોગ તમે શીખી ગયા છો. તો ચિત્ર આલેખ, જો નામ બોલો ચિત્ર, આમાં તમારે ચિત્ર દોરવું, પણ તમારું ચિત્ર ન દોરવું કે ગાય ભેંસું ન દોરવું. ચોક્કસ સંકેતોનો ઉપયોગ, કોઈ ચોક્કસ સંકેતોનો ઉપયોગ કરીને માહિતીને ચિત્રાત્મક રજૂઆત કરવાની છે. જે તમારી પાસે જે માહિતી એકઠી કરી છે એની તમારે ચિત્ર દ્વારા રજૂઆત કરવાની છે. તો એ ચિત્ર દ્વારા રજૂઆત કરવાને શું કહેવાય? ચિત્ર આલેખ. શું કહેવામાં આવે છે? ચિત્ર આલેખ. દાખલા તરીકે જો આ કોઈ આલેખ છે, આ ચિત્ર આલેખ તો આ રીતના હોય છે. આ કોઈ ઉભો ચક્ર હોય છે, આમાં આપણે માહિતી દર્શાવીએ, પછી આમાં જુદા જુદા રંગ પૂરી દઈએ તો આને શું કહેવાય? ચિત્ર આલેખ. આ એક ચિત્ર દ્વારા રજૂઆત છે. ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને માહિતીને ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવે તો ચિત્ર આલેખ કહે છે. આ બધી વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. લંબ આલેખ, જેને આપણે સ્તંભ આલેખ પણ કહેતા, ધોરણ 7 માં આવી ગયું. ધોરણ 6 માં ભણી ગયા સ્તંભ આલેખ, એને લંબ આલેખ કહેવાય. સમાન પહોળાઈવાળા, પહોળાઈ કેવી રાખવાની છે? સ્તંભની પહોળાઈ સરખી. સ્તંભ એક જાડો ને એક પતલો એવો આપણે નહોતા કરતા. બધા સ્તંભોની પહોળાઈ કેવી હતી? સરખી હતી. સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવતી રજૂઆતને સ્તંભ આલેખ કહે છે. જો આ તમે આપણા રીતે x અક્ષ અને y અક્ષ દોરતા, એની અંદર આપણે આવા સ્તંભ દોરતા, આ રીતના સ્તંભ દોરતા તો આને લંબ આલેખ કહેવાય. તો તમને એમ કહેવાય છે આમાં તમે એક ઊંચાઈ તો દોર્યો, પણ આ ઊંચાઈ છે. ઊંચાઈ જો સ્તંભ આલેખમાં કે લંબ આલેખમાં જે ઊંચાઈ છે ને, ઊંચાઈ એ તમારે માહિતી પ્રમાણે, માહિતી ઓછી હોય તો ઊંચાઈ ઓછી, માહિતી વધુ, માહિતી મોટી તો ઊંચાઈ વધુ. હવે તમે સ્તંભ આલેખ યાદ આવી ગયો. પણ એ પહોળાઈ આપણે તો એક એક ખાનું લેતા, આપણે દોરવાનો છે, આપણે એક એક સેમીનો સ્તંભ લેતા, આ એક ખંડ છોડી એક ખંડ કરતા, તો એની પહોળાઈ સરખી રાખવાની છે. તો જો એટલે એ શબ્દ સમાન પહોળાઈ, જે સ્તંભની જાડાઈ છે ને, પહોળાઈ એટલે જાડાઈ, આ જે પહોળાઈ છે એ જાડાઈ, સમાન પહોળાઈવાળા સ્તંભની મદદથી, સમાન પહોળાઈવાળા સ્તંભની મદદથી કરવામાં આવેલી રજૂઆતને લંબ આલેખ કહે છે. તો લંબ આલેખની વ્યાખ્યા એટલે કે ગોખવાની નહીં, જો પહોળાઈ કેવી છે, બધાની પહોળાઈ કેવી રાખવાની છે? સરખી એટલે સમાન પહોળાઈ. સ્તંભોની આવું છે, સ્તંભ છે, સ્તંભોની મદદથી કરવામાં આવેલી રજૂઆતને શું કહેવામાં આવે છે? લંબ આલેખ કહે છે. હવે દ્વિલંબ આલેખ એ પણ આપણે ધોરણ 7 ની અંદર ભણી ગયા. દ્વિલંબ આલેખ, આ સ્તંભ આલેખ આપણે ધોરણ 6 ની અંદર ભણ્યા અને દ્વિલંબ આલેખ આપણે ધોરણ 7 ની અંદર ભણ્યા. જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતી એક સાથે દર્શાવવામાં આવે. લંબ આલેખની અંદર કેટલા પ્રકારની? બે પ્રકારની માહિતી એક સાથે દર્શાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? દ્વિલંબ આલેખ કહે છે. દ્વિલંબ આલેખ જો આપણે આ રીતના દોરતા, આ એક સ્તંભ અને બાજુમાં બીજો દોરતા, પછી એક જગ્યા છોડીને એક સ્તંભ બાજુમાં બીજો દોરતા, તો આ દ્વિલંબ આલેખ. જે આલેખમાં બે પ્રકારની માહિતી એક સાથે દર્શાવવામાં આવે. આ પહેલો આલેખ, આ માસ્ક પહેરનાર લોકો, આ માસ્ક ન પહેરનાર લોકો, પહેલો સ્તંભ છે એ માસ્ક પહેરનાર, આ સોસાયટીના વાળો, આ એડેસન ચોક છે, આ મહાદેવ ચોક છે. માસ્ક પહેરનાર લોકો, માસ્ક ન પહેરનાર લોકોની સંખ્યા, અમે માસ્ક પહેરનાર, માસ્ક ન પહેરનાર. તો આ બે પ્રકારની માહિતી છે. તો બે પ્રકારની માહિતી એક સાથે દર્શાવવામાં આવે તો એને કેવો આલેખ કહેવાય? દ્વિલંબ આલેખ. કેવો કહેવાય? દ્વિલંબ આલેખ. તો દ્વિ એટલે બે. જો જે આલેખમાં બે પ્રકારની માહિતી એક સાથે દર્શાવવામાં આવે તેને દ્વિલંબ આલેખ કહે છે. આ બધી વ્યાખ્યાઓ આપણે મોઢે લખવાની છે, એટલે મોઢે કરવાની છે, એટલે વ્યવસ્થિત સમજજો, ગોખવાની નથી. ચિત્ર આલેખની અંદર શું યાદ રાખો? ચોક્કસ સંકેતનો ઉપયોગ કરવાનો છે અને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને માહિતીને ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવે એટલે ચિત્ર આલેખ. લંબ આલેખ શું યાદ રાખવાનું? તો ભાઈ પહોળાઈ એટલે કે જાડાઈ કેવી રાખવાની? સરખી.
સરખી બાજુ ગાડી સરખી બાજુ કરી રાખો. સમાન પહોળાઈ વાળા સ્તંભોની મદદથી જો ઊભા હોય તો આમ લાઈનો કહેવાય સ્તંભ. તો સમાન પહોળાઈ વાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી રજૂઆત લંબાલેખ દ્વિલંબાલેખ. જે લંબાલેખમાં બે માહિતી હોય, બે પ્રકારની માહિતી, એને શું કહેવાય? દ્વિલંબાલેખ. હવે આપણે આ શબ્દ સમજવાના છે. આ શબ્દ આપણે ધોરણ 7 ની અંદર આવી ગયા છે. અવલોકન કોને કહેવાય, પ્રાપ્તાંક કોને કહેવાય, માહિતીનો વિસ્તાર, માહિતીનો પ્રકાર, વર્ગીકરણ, આવૃત્તિ વિતરણ. આપણે આવૃત્તિ વિતરણના દાખલા પણ ગણતા. આપણે આ રીતના કોષ્ટક તૈયાર કરતા. આપણે આવૃત્તિ વિતરણના દાખલા પણ ગણતા હતા. હવે તો મિત્રો અવલોકન શબ્દ કોને કહેવાય, પછી પ્રાપ્તાંક કોને કહેવાય, માહિતીનો વિસ્તાર કોને કહેવાય, વર્ગીકરણ કોને કહેવાય, આવૃત્તિ વિતરણ આપણે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરતા હતા. આપણે અહીંયા લખતા આવૃત્તિ ચિહ્ન અને જે કાર્યકરો હોય ગમે એની સંખ્યા. પછી આપણે લખતા વર્ગ કે આવૃત્તિ ગમે લખતા. અહીંયા આપણે 0 થી 10 તો એમાં 2 આવા કામા કરતા ચિહ્ન કરતા. પછી આપણે સંખ્યા 2 લખતા. તો આપણે આ રીતે દાખલા ધોરણ 7 ની અંદર ભણ્યા. એને આવૃત્તિ વિતરણ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ વિતરણ. આપણે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરવાનો છે, પણ આપણે વ્યાખ્યા શીખી. અવલોકન જો તપાસ હેઠળની વસ્તુ, તમારે જે તપાસ કરવાની છે, જે માહિતી મેળવવાની છે, એ તપાસ હેઠળની વસ્તુ કે એકમ. આપણે વસ્તુ કે એકમ જે આપણે તપાસ કરવાની, તપાસની હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલા ચલ લક્ષણના માપને અવલોકન કહે છે. હું ઉદાહરણ તરીકે કહું. તપાસ મેં પહેલા શું કીધું? ભાઈ મારે માહિતી મેળવવાની છે. મોટા વરાછા છે ભાઈમાં કોરોના પ્રત્યેની જાગૃતિ. તો એ મારું શું થયું? માહિતી. મારે માહિતી શું મેળવવાની છે? મોટા વરાછાની અંદર કોરોના પ્રત્યેની જાગૃતિ. તો એમાં મારે અવલોકન શું કરવું? તમારા વિજ્ઞાનમાં શબ્દ આવે અવલોકન. તમે આખી પદ્ધતિ કરો, પદ્ધતિ પછી જે ક્રિયા થાય છે એ તમે નિહાળો છો અને પછી જે તારણ કાઢો છો એને શું કહેવાય? અવલોકન. બે કેમિકલ ભેગા કર્યા તો આવો રંગ થયો એનો, તો એ શું કીધું કહેવાય? તમે જોયું ને કે ગુલાબી રંગ થઈ ગયો કેમિકલનો, બે કેમિકલ ભેગા કરવાથી ગુલાબી રંગ થયો, તે આપણે અવલોકન કર્યું કહેવાય. તો અવલોકન શબ્દ તો મોટા વરાછામાં અહીંયા મોટા વરાછાની અંદર આપણે જાગૃતિ લાવવાની કોરોના પ્રત્યેની. તો એ કોરોના પ્રત્યેની જાગૃતિમાં આપણે શું કરવાનું છે? તો એમાં અવલોકન કોને કહેવાય? આપણી માહિતીનું છે. મોટા વરાછામાં કોરોના પ્રત્યેની જાગૃતિ. તો અવલોકન શબ્દ કોને કહેવાય? તો મારે એમાં શું યાદ રાખવાનું? ભાઈ માસ્કનો ઉપયોગ કરતા લોકો કેટલા, માસ્કનો ઉપયોગ ન કરતા લોકો કેટલા, સામાજિક અંતર જાળવતા લોકો કેટલા, સામાજિક અંતર ન જાળવતા લોકો કેટલા. તો આ બધું જે છે ને એ અવલોકન કહેવાય. એ મેં મારે જોવું પડે ભાઈ કેટલા લોકો માસ્કનો ઉપયોગ કરે. દર 100 લોકોએ આપણે યાદ રાખીએ દર 100 લોકો કેટલા લોકો માસ્કનો ઉપયોગ કરે છે, કેટલા લોકો નથી કરતા. દર 100 લોકો કેટલા લોકો સામાજિક અંતર રાખે છે, એકબીજાથી દૂર રહે છે, અને કેટલા લોકો નથી રહેતા. બીજું કેટલા લોકો વારંવાર હાથ ધોવે છે દર 100 લોકોએ, અને કેટલા લોકો નથી ધોતા. તો એ બધું શું થયું? એના લક્ષણ છે, ચલ લક્ષણ. જો આપણી તપાસ શું છે? ઉદાહરણ આપું છું. અવલોકન કોને કહે સમજાવું છું કે આપણી તપાસ શું છે? કોરોના પ્રત્યેની જાગૃતિ. તો એ આપણી તપાસ છે. તપાસ હેઠળની વસ્તુ તો કોરોના પ્રત્યેની જાગૃતિ કે એકમ, એ આપણો એકમ છે કોરોના પ્રત્યેની જાગૃતિ. એની સાથે સંકળાયેલા ચલ લક્ષણના માપને એની સાથે શું સંકળાયેલું છે? તો એને આપણે શું જોવું પડે? ભાઈ માસ્કનો ઉપયોગ કરે છે દર 100 લોકો કેટલા લોકો માસ્કનો ઉપયોગ કરે છે, દર 100 લોકો કેટલા લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી. તો એ શું થયું? તપાસ જે કરવાની છે એ એકમ સાથે સંકળાયેલા ચલ લક્ષણ થયું ને. આપણી તપાસ કોરોના પ્રત્યેની જાગૃતિ છે, એમાં એનું લક્ષણ આપણે જાગૃતિ માટે કેટલા લોકો જાગૃતિ જાણવું છે, તો આપણે મુદ્દા બનાવવા પડે ભાઈ કેટલા લોકો માસ્કનો ઉપયોગ કરે, કેટલા લોકો નથી કરતા. તો એ ચલ લક્ષણના માપને એમાં જે જવાબ આવે ભાઈ 100 લોકોએ 60 લોકો માસ્કનો ઉપયોગ કરે છે અને 40 લોકો નથી કરતા. તો 60 અને 40 એવું કહેવાય ચલ લક્ષણનું માપ જે આપણે અવલોકન કર્યું. શું કહેવાય? અવલોકન કર્યું. એને અવલોકન વિજ્ઞાનમાં અવલોકન શબ્દ અલગ આવે. તપાસ હેઠળની વસ્તુ કે એકમ, તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલા ચલ લક્ષણના માપને અવલોકન કહે છે. એટલે તમારે શું યાદ રાખવાનું છે? આપણે જે તપાસ કરવાની છે કોરોના વિશેની જાગૃતિ એ એકમ છે આપણે. એની સાથે સંકળાયેલા લક્ષણ કયા? માપનો ઉપયોગ કરે છે નથી કરતા લક્ષણના માપને
પછી એમાંથી જવાબ આવે કે 60 લોકો માર્કનો ઉપયોગ કરે છે, 100 દર 100 લોકો 60 લોકો ઉપયોગ કરે છે, 60 નથી 40 નથી કરતા. ચલ લક્ષણ તમામ શું કહેવાય? અવલોકન કહે છે. હવે પ્રાપ્તાંક કોને કહેવાય? તો ચલ લક્ષણ પર મળતા અવલોકનની કિંમત. આપણું ચલ લક્ષણ કયું હતું? સમજાય છે મિત્રો? કેટલા લોકો માર્ક્સનો ઉપયોગ કરે છે, કેટલા નથી કરતા? તમારો દર 100 લોકોએ 60 લોકો માર્ક્સનો ઉપયોગ કરે છે, 40 લોકો કરતા નથી. તો આ જે 60 અને 40 આવ્યા ને એને આપણે શું કહેવાય? પ્રાપ્તાંક કહેવાય. અવલોકનની કિંમત જે આપણે અવલોકન કર્યું કેટલા લોકો માર્ક્સનો ઉપયોગ કરે છે, કેટલા નથી કરતા, તો એ ચલ લક્ષણ છે. ચલનું લક્ષણ પર માહિતીના ચલ લક્ષણ પર મળતા જે આપણે માહિતી છે એ ચલ લક્ષણ પર મળતા અવલોકનની કિંમતને પ્રાપ્તાંક કહે છે. ટૂંકમાં આ જે અવલોકનની કિંમત છે ને એને શું કહેવાય? પ્રાપ્તાંક. ભાઈ 60 લોકો માર્ક્સનો ઉપયોગ કરે છે તો 60 નું કહેવાય પ્રાપ્તાંક. 40 લોકો નથી કરતા તો એવું કહેવાય પ્રાપ્તાંક. આપણું અવલોકન શું છે? કેટલા લોકો માર્ક્સનો ઉપયોગ કરે છે, કેટલા નથી કરતા, એ આપણું અવલોકન છે. હવે સમજાય છે અવલોકન શબ્દ શું છે, પ્રાપ્તાંક શું છે? માહિતીનો વિસ્તાર. માહિતીનો વિસ્તાર કોને કહેવાય? તો આવેલું છે મળેલા પ્રાપ્તાંકો પૈકી જે આપણને પ્રાપ્તાંકો મળે છે એટલે આ તો લજામણ ચોકનું છે, પછી મહાદેવ ચોકનું, પછી આગળ સુદામા ચોકનું. તો મળેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. માહિતીનો વિસ્તાર કોને કહેવાય? તો જો આપણે ધોરણ 7 માં દાખલા ગણી ગયા છો, આપણને જે પ્રાપ્તાંકો મળ્યા છે આ જે કિંમત મળી છે 60 40 ને બધે ગમે એ પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક, મહત્તમ એટલે મોટામાં મોટો પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક એટલે નાનામાં નાનો પ્રાપ્તાંક, એના તફાવત એની બાદબાકીને માહિતીનો વિસ્તાર કહે છે. એમાં માર્ક્સનો ઉપયોગ કરનાર મેં લજામણી ચોક, સુદામા ચોક અને મહાદેવ ચોકનો અવલોકન કર્યું. ભાઈ માર્ક્સનો ઉપયોગ કરનાર વ્યક્તિ લજામણી ચોકમાં 60 જણા માર્ક્સનો ઉપયોગ કરે છે, પછી મહાદેવ ચોકમાં 55 જણા અને સુદામા ચોકની અંદર 40 જણા લોકો છે માર્ક્સનો ઉપયોગ કરે છે. અમારે માહિતીનો વિસ્તાર શોધવો હોય મહત્તમ વધુ પ્રાપ્તાંક કેટલો છે 60 અને ઓછામાં ઓછો 40, તો આ બેની બાદબાકીની કેટલી આવી 20, તો શું કહેવાય? માહિતીનો વિસ્તાર કહેવાય. હવે ખબર સમજાઈ ગયું? માહિતીનો વિસ્તાર ખબર પડી ગઈ. મળેલા પ્રાપ્તાંકો જે છે એ પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંકના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. હવે છે માહિતીના પ્રકાર. આપણે બે પ્રકારની માહિતી મળે. એવું નહીં બધી માહિતી આપણને આંકડામાં જ મળે, અમુક ગુણધર્મની બાબત પણ મળે. જો માહિતીના પ્રકાર બે છે. તો પહેલી છે સંખ્યાત્મક માહિતી. કઈ માહિતી? સંખ્યાત્મક માહિતી. અને બીજું છે ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી કેટલા પ્રકારની હોય? બે પ્રકારની. એક છે સંખ્યાત્મક માહિતી અને બીજું છે ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી હું તમને એમ કહું, ચાલો તમારા વર્ગમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીનું વજન, રોલ નંબર 1 એનું વજન હાલો 40 કિલો, રોલ નંબર 2 એનું હાલો 35 કિલો, રોલ નંબર 3 45 કિલો, રોલ નંબર 4 48 કિલો. તો મને આ જે માહિતી મળે છે વજન, તમે જે વર્ગમાં ભણો છો દરેક વિદ્યાર્થીનું વજન કેવું છે મને સંખ્યામાં મળે છે. કેવા મળે છે? સંખ્યામાં. તો એને કેવી માહિતી કહેવાય? સંખ્યાત્મક માહિતી કહેવાય. સમજાય છે મિત્રો? મને જેનો જવાબ સંખ્યામાં મળે એને કેવી માહિતી કહેવાય? સંખ્યાત્મક માહિતી. તો ગુણાત્મક માહિતી. હવે તમે જે ધોરણનો અભ્યાસ કરો છો ધોરણ 8 માં, એ ધોરણ 8 માં અભ્યાસ કરવામાં આવતા વિષયોના નામ એ મને સંખ્યામાં મળે વિષયોના નામ ગુજરાતી, ગણિત, હિન્દી, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. તો આ વિષયોના નામ જે છે એ કેવી માહિતી કહેવાય? ગુણાત્મક માહિતી. કેવી કહેવાય? ગુણાત્મક. એ મને સંખ્યા જેનો જવાબ મને સંખ્યામાં નથી મળતો એટલે એ કેવી માહિતી કહેવાય? ગુણાત્મક માહિતી. ધોરણ હવે તમને ભાવતા ભોજનો, તમને પસંદગીની વાનગીઓ એને મને જવાબ મને સંખ્યામાં ન મળે. એનો જવાબ મને બર્ગર, પિઝા એવું બધું, પાણીપુરી. તો આ શું કહેવાય? ગુણાત્મક માહિતી. કેવી કહેવાય? ગુણાત્મક માહિતી. હવે છે વર્ગીકરણ. વર્ગીકરણ કોને કહેવાય? આ શબ્દ પણ તમારે વિજ્ઞાનમાં તમે દાખલા તરીકે સજીવો અને નિર્જીવના લક્ષણોના આધારે તમે વર્ગીકરણ કરતા હોય. વનસ્પતિ છે તો એ શ્વાસ લે છે તો એ સજીવ કહેવાય, તો એ સજીવનું વર્ગીકરણ. પછી આ બેન્ચનું પાટિયું, લાકડું, તો બેન્ચ છે એ
નિર્જીવ વસ્તુ કહેવાય, પંખો છે નિર્જીવ વસ્તુ કહેવાય, આપણે છે સજીવ કહેવાય. તો આવું તો વર્ગીકરણ કહેવાય. તો વર્ગીકરણ એટલે માહિતીને સંખ્યા કે ગુણધર્મ, માહિતી જે છે એ સંખ્યા કે ગુણધર્મના આધારે જુદા જુદા વર્ગમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. પણ હું તમારા ધોરણ 8 છે, ધોરણ 8 તમારો ક્લાસ જે હોય ધોરણ 8 માં ભાઈ મારે લિસ્ટ બનાવવું છે ભાઈ 1 થી 10 નંબરના વિદ્યાર્થી, પરીક્ષામાં 1 થી 10 નંબર આવતા વિદ્યાર્થી, પછી 11 થી 20 નંબર અથવા તો 11 થી 25 નંબર સુધી આવતા વિદ્યાર્થી, અથવા તો આ પણ બની શકે 90% થી 99% સુધીના વિદ્યાર્થી, તો 90% ઉપરના વિદ્યાર્થી, 75% થી 89% સુધીના વિદ્યાર્થીઓ. તો આનું વર્ગીકરણ થાય. તો આનું છે માહિતીની સંખ્યા, આ સંખ્યાના આધારે વર્ગીકરણ છે. એના તમને ભાવની વાનગીઓ અથવા તો તમને ભાવતા સ્વાદ, અમુક લોકોને ગળા સ્વાદ પસંદ, અમુક લોકોને તીખો સ્વાદ પસંદ હોય, અમુકને ખાટો સ્વાદ પસંદ હોય. તો આ જે છે એ વર્ગીકરણ છે. માહિતીની સંખ્યા કે ગુણધર્મ આધારે જુદા જુદા વર્ગમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. તમારા પાસે જે માહિતી છે એને સંખ્યા કે ગુણધર્મના આધારે જુદા જુદા વર્ગમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. હવે આવૃત્તિ કોને કહેવાય? તો આવૃત્તિ વિતરણ આપણે ક્વેશ્ચન જોઈએ છીએ ને એમાં આવૃત્તિ શબ્દ આવે. તો આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં જે આપણે આવૃત્તિ વિતરણ ક્વેશ્ચન જોઈએ દાખલો તરીકે સમજી લીધું. આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહે છે. દાખલા તરીકે હવે તમારા વર્ગના વિદ્યાર્થીઓની આવૃત્તિ કોષ્ટક છે વજન, તો 40 થી 45 કિલો જેટલું વિદ્યાર્થી આ વજન, અહીંયા આવૃત્તિ ચિહ્ન, અહીંયા આવૃત્તિ અથવા વિદ્યાર્થીઓની સંખ્યા, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા એ જ આવૃત્તિ. સમજાય ગયું? આ વિદ્યાર્થીઓની સંખ્યા 40 થી 45 ની વચ્ચે જેનું વજન 40 કિલોગ્રામ થી 45 ગ્રામ એવા વિદ્યાર્થી એક ક્લાસમાં કેટલા છે? માની લો 4 વિદ્યાર્થી તો આપણે 4 લીટર કરતા 1 2 3 4 આપણે 4 લખીએ. તો આ જે છે આવૃત્તિ છે. શું છે? આવૃત્તિ. આ જે આવૃત્તિ છે તો આવૃત્તિ વિતરણ તરીકે. પછી આપણે ભાઈ 46 થી 50 કિલોગ્રામ સુધી વજન હોય તેવા વિદ્યાર્થીઓ, અને માની લો 2, આપણે 2 લખીએ. તો આ જે આવૃત્તિ છે, આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં આ વર્ગ કહેવાય. સંખ્યાને જે વહેંચવાની ક્રિયા છે એને વર્ગ. આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે? આવૃત્તિ વિતરણ છે એના દરેક વર્ગમાં આ વર્ગ. આને શું કહેવાય? 40 થી 45 46 થી 50 વર્ગ કહેવાય. તો આવૃત્તિ વિતરણના આખું જે આવૃત્તિ વિતરણ છે, આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવવાની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં આ કોષ્ટક કહેવાય. આવું છે આવૃત્તિ વિતરણ. અને આવું છે દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહે છે. અને આવૃત્તિ વિતરણ અહીં સંખ્યાત્મક માહિતી. તો આવૃત્તિ વિતરણ સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્ય અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવવી. આ સંખ્યાત્મક માહિતી થઈ. જો સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો આ 40 થી 45 થી 60 45 થી 50. તો સંખ્યાત્મક માહિતીના આ ચલના મૂલ્યો અને તેને અનુરૂપ એને અનુરૂપ થયું ભાઈ વર્ગમાં 40 થી 45 4 વિદ્યાર્થી છે તેને અનુરૂપ સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહે છે. સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો, આ જે ચલ છે આપણે ચલ આ મૂલ્ય એના મૂલ્યો અને તેને અનુરૂપ આપણે અનુરૂપ માહિતી આપણે ભેગી કરી આવૃત્તિ અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને આવૃત્તિ વિતરણ કહે છે. આ તમારી આપણી થિયરી બધી વ્યાખ્યાઓ આપણે હોમવર્કમાં આપવાના છીએ. મોડે કરવાની છે એટલે ખાસ ધ્યાન રાખજો. વ્યાખ્યાઓ આપણે હોવી જોઈએ. હા હલવું છે આ શબ્દોને શું કહેવાય ખબર પડી ગઈ. અવલોકન ભાઈ આપણે એક વે કોરોના વિચાર મોટા વર્ષમાં કોરોના વિચાર તો એમાં શું આવે? તો અવલોકન કોને કે મારે શું જોવું પડે? મારે જોવું જ નહીં. કોરોનાની જાગૃતિ ધ્યાન રાખવું છે તો
મારે શું જોવું પડે લોકોમાં કે કેટલા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે, કેટલા લોકો સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે, કેટલા નથી કરતા, કેટલા લોકો માસ્કનો ઉપયોગ કરે છે, એ બધું અવલોકન છે. અને એમાં જે આપણે આંકડા મળે ને, જે કિંમત મળે ને, એને શું કહેવાય? પ્રાપ્તાંક. આપણી ભાષામાં વાત કરીએ છીએ. અને માહિતીનો વિસ્તાર તો પ્રોબેબિલિટી સૌથી મોટો પ્રાપ્તાંક અને સૌથી નાનો પ્રાપ્તાંક બાદબાકીનો વિસ્તાર. પછી વર્ગીકરણ. પછી આપણે વર્ગીકરણ કરીએ ભાઈ મહાદેવ ચોકમાં કેટલા લોકો માસ્કનો ઉપયોગ કરે છે, કેટલા લોકો નથી કરતા. પછી સુદામા ચોકમાં કેટલા વર્ગીકરણ માસ્કનો ઉપયોગ કરે છે, કેટલા નથી કરતા. એ વર્ગીકરણ. આવું પછી આપણે કોષ્ટક તૈયાર કરીએ. માસ્કનો ઉપયોગ ન કરતા, સુદામા ચોકમાં માસ્કનો ઉપયોગ ન કરતા લોકો. પછી આપણે ડેટા દોરીએ. અને આ જે કોષ્ટક તૈયાર કરીને આવૃત્તિ વિતરણ કરીએ. આવૃત્તિ ડેટા દોરી સંખ્યા છે, આપણે આવૃત્તિ કહેવાય છે. આ આપણી ભાષામાં કીધું. તો આપણે આ થિયરી હવે આપણે આના સ્વાધ્યાય 5 માટે નેક્સ્ટ યુનિટનો અભ્યાસ કરીશું.